અંકલેશ્વરમાં નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ સામે વિદ્યાર્થીનીઓ સાથે છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। નર્સિંગ કોર્સની ડિગ્રી આપવાના બહાને એડમિશન આપી એડમિશનના 9.87 લાખ રૂપિયા 29 વિદ્યાર્થીની પાસેથી ખંખેરી લીધા હોવાના આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। નર્સિંગ કોલેજ વિદ્યાર્થીઓના દસ્તાવેજ અને ડિગ્રી પરત કરવા પૈસા માંગતા હોવાનો પણ આક્ષેપ સાથેની બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે। વલસાડના આદિવાસી આગેવાનો દ્વારા રાજ્યમાં અનેક સ્થળે બોગસ નર્સિંગ કોલેજ હોવાના આક્ષેપ કર્યા હતા। એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને સ્થાપક દ્વારા અંકલેશ્વરની સિગ્નેચરિયા ગેલેરિયા મહાવીર ટર્નિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે, જેનું સંચાલન ચેતનાબેન રાવ કરી રહ્યા છે। કોલેજમાં જનરલ નર્સિંગ મિડવાઇફરીના નામે કોર્સના ક્લાસીસમાં કોમ્પ્યુટર શીખવવામાં આવી રહ્યું હોવાની સાથે રહેવા અને જમવા માટે હોસ્ટેલની સેવા આપી હતી। જોકે ભાડાના મકાનમાં યુવતીઓને રાખી તેનું પણ ભાડું વસૂલ કરવામાં આવી રહ્યું હતું। એડમિશન વખતે અસલ માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, આવકનો દાખલો, અસલ બેંક પાસબુક, એટીએમ કાર્ડ, કોરા ચેકો, આધાર કાર્ડ અને એડમિશનના ₹8,000 લઈ તેની રસીદ આપી હતી। વર્ષ પૂર્ણ થતા પરીક્ષાની વાત કરતા તમારી વાર્ષિક અને પરીક્ષા ફી ન ભરી હોવાથી પરીક્ષા લેવાની યુનિવર્સિટી ના પાડી રહી છે તેવું કહ્યું હતું અને તેના નામે ₹35,000 ભરી દો, પરીક્ષા આપવા દેવામાં આવશે। જે ફી ભર્યા બાદ સુરત સ્થિત મહાવીર યુનિવર્સિટી લઈ ગયા હતા, જ્યાં પરીક્ષા ફીના નામે ₹3,000 અને પરીક્ષામાં પાસ કરવા ₹3,000 અને ₹2,500 યુવતીઓ પાસેથી લીધા હતા। જે બાદ પરીક્ષાનું રિઝલ્ટ માંગતા તમારી સ્કોલરશિપ આવી નથી તેવું કહી રિઝલ્ટ અટક્યું હોવાનું જણાવ્યું હતું। જે બાદ જે યુવતીની સ્કોલરશિપ આવી હતી તેને બારોબાર ઉપાડી લીધા હતા। જે બાદ પોતાની સાથે ફ્રોડ થઈ રહ્યો હોવાની શંકા વિદ્યાર્થીની રશ્મિ વસાવાને થતા તેને સમાજના આગેવાનો અને વલસાડના સામાજિક આગેવાન સુરેશ પટેલને તમામ હકીકત જણાવતા તેઓની સાથે અંકલેશ્વર આવી નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસના ચેતના રાવ, તેના ભાઈ અને એન્જલ કોમ્યુનિટી કોલેજના ડાયરેક્ટર અને સ્થાપક સામે ક્લાસીસની 29 વિદ્યાર્થીનીઓની સહી સાથે લિખિતમાં બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ લઈ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે। આ ફરિયાદમાં 29 વિદ્યાર્થીનીઓની સાથે ફીના ₹4,74,000, સ્કોલરશિપના ₹5,13,800 મળીને કુલ ₹9,87,800ની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારું નામ સુરેશ પટેલ છે। હું વલસાડથી આવું છું અને આદિવાસી લોક સંગઠનના પ્રમુખ છું। અમે વારંવાર જોઈએ છે કે નર્સિંગના નામે જે ટ્રાઇબલ બેઝની અંદર 54 તાલુકાઓમાં આવા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થાય છે। અમે ધરમપુરની અંદર ફરિયાદ કરી છે, અમે નવસારી જિલ્લાની 3 કોલેજો પર ફરિયાદ કરી છે, તેમજ દાહોદ અને ગોધરાની અંદર પણ આવી ફરિયાદો કરી છે। એમ જોવા જઈએ તો 54 તાલુકાની અંદર ટ્રાઇબલ બેઝના આવી નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યૂટો ચાલે છે, જેમાં બાળકો છેતરાય છે। અમારી સરકારશ્રીને માંગણી છે કે આજે જે પણ આવી બોગસ સંસ્થા ચાલતી હોય એ તમામની ધરપકડ થાય, તમામની તપાસ થાય અને જે બાળકો પાસે જે ખોટી રીતના પૈસા પડાવી લીધા છે, વર્ષો બગાડ્યા છે, એને ન્યાય મળે એ હેતુસર આજે અમે અંકલેશ્વરમાં પણ રશ્મિબેન વસાવાના બોલાવવાથી અમે આવીને આજે ફરિયાદ કરી છે અને એની અંદર પણ અમે ન્યાયની જ માંગણી કરી છે કે આવનારા દિવસોની અંદર જો ન્યાય નહીં મળે તો અમે કોર્ટ રાહે એમની પર કાયદેસરની કાર્યવાહી કરશું। ગુજરાતની જેટલી પણ સંસ્થા છે એની પર ફરિયાદ કરશું। એ જવાબદારી સરકારશ્રીની, જવાબદાર અધિકારી। મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે। હું અહીંયા અંકલેશ્વરમાં રહું છું અને મહાવીર ટર્નિંગ પાસે સિગ્નેચર ગેલેક્સીમાં નર્મદા પેરામેડિકલ કરીને ક્લાસ ચાલે છે નર્સિંગનો। તેમાં અમને જીએનએમ કહીને અમને બી વોકનું અમને એડમિશન આપ્યું। જ્યારે અમે એક્ઝામ આપવા ગયા ત્યારે અમને ખબર પડી કે અમને બીજા કોઈ કોર્સનો એક્ઝામ અપાવે છે, ત્યારે એવાના અમારી પાસેથી અલગ પૈસા લીધા હતા અને પાસ થવા માટે 30,000 થી 40,000 રૂપિયા માંગે છે અમારા પાસે। અને જ્યારે અમે રિઝલ્ટની વાત કરી તો એ કહે કે તમારું રિઝલ્ટ નથી આવ્યું, તમારી સ્કોલરશિપ નથી આવી, એટલા માટે તમારું રિઝલ્ટ પણ નથી આવ્યું અને તમારા ડોક્યુમેન્ટ પણ જોઈતા હોય તો તમારે 60,000-70,000 રૂપિયા ભરવા પડશે એવું અમને કીધું હતું। અને ત્યાર પછી પણ અમને ધમકીઓ આપે છે, તમારાથી જે થાય તે કરી લેજો, તમારે જે કરવું હોય તે કરી લેજો। ત્યાર પછી અમે અમારા આદિવાસી સમાજના આગેવાનોને અમે જાણ કરી, ત્યાર પછી અમે એમની સલાહ લીધી, એમને બોલાવ્યા, ત્યાર પછી અમે આજે અહીંયા પોલીસ સ્ટેશને લેખિત રજૂઆત કરવા આવ્યા છીએ।